નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, ઘણા ઉમેદવાર મિત્રોનો એલઆરડી કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને ઘણા પ્રશ્નો છે કે તમે જે ઓનલાઈન અરજી કરો છો તે અરજી કન્ફર્મ થઈ કે નહીં, કારણ કે મેઇલમાં કોઈ પણ જાતનો નથી મેસેજ આવતો કે નથી કોઈ પણ જાતની પીડીએફ આવતી। તમે જે ફોર્મ ભરો છો તેમનું કોઈ પણ જાતનું પ્રૂફ આવતું નથી। તો ઘણા ઉમેદવાર મિત્રો એવા પ્રશ્ન પૂછે છે કે ફોર્મ ભર્યા પછી કઈ રીતે જાણી શકાય કે અરજી કન્ફર્મ થઈ છે। જી હા મિત્રો, આમને ધ્યાનમાં રાખીને મહત્ત્વની અપડેટ સાથે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ તો મિત્રો વાત કરીએ તો આમના વિશેની માહિતી આઈપીએસ હસમુખ પટેલ સાહેબ પોતે જ આપે છે કે અરજી કન્ફર્મ થઈ કે કેમ તેમની ખાતરી કઈ રીતે કરવી। તો તેમની ખાતરી કરવા માટે તેમને એક ટ્વીટ કરીને જણાવ્યું કે આખરે તમે ખાતરી કઈ રીતે કરી શકો છો કે તમારી અરજી તમે જે ઓનલાઈન અરજી કરી તે કન્ફર્મ થઈ ગઈ છે। જી હા મિત્રો, જો અરજી કન્ફર્મ કરેલી હોય અને કન્ફર્મેશન નંબર તમે ભૂલી ગયા હોય તો શું કરવું? તો ઓજસની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેની અંદર હોમ પેજ ઉપર જઈને હેલ્પ એન્ડ ઇન્ક્વાયરી નામનો એક ઓપ્શન જોવા મળે છે, તેના અંદર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના અંદર ક્લિક કરશો એટલે ફરી વખત એક ઓપ્શન જોવા મળશે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો। જી હા મિત્રો, આ ઓપ્શનની અંદર ફરી વખત તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને 3 ઓપ્શન જોવા મળશે, જેમની અંદર તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવો પડશે, મોબાઈલ નંબર અને જન્મ તારીખ। જી હા મિત્રો, એડવર્ટાઇઝમેન્ટ નંબરના ખાનાની અંદર આ જ એડવર્ટાઇઝમેન્ટ કમ્પલસરી તમારે નાખવાનો રહેશે, જેની અંદર જીપીઆરબી મતલબ કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ /2023-24/1 આ કન્ફર્મેશન નંબર નાખવાનો અને ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર તમે યુઝ કર્યો હતો તે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો। ત્યારબાદ તમારી જન્મ તારીખ, આટલી વસ્તુ નાખી અને ઓકે ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે। જ્યાં મિત્રો, જો તમારું ફોર્મ ઓનલાઈન સબમિટ થઈ ગયું હશે તો તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે અને કન્ફર્મેશન નંબરના આધારે જ ફરી વખત કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ બે વસ્તુના આધારે તમે તમારી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તેમની પ્રિન્ટ પણ કઢાવી શકો છો। આવી રીતે તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે પોતાનું ફોર્મ છે તે ઓનલાઈન ભર્યા બાદ કન્ફર્મ થયું કે નહીં। જી હા મિત્રો, અને જો ઓનલાઈન ભર્યા બાદ તમને તમારો કન્ફર્મેશન નંબર ના મળતો હોય કે તમારું ફોર્મ સબમિટ ના થયું હોય તો તમે બીજી વખત પ્રોસેસ કરી શકો છો। જેવા તમે બીજી વખત પ્રોસેસ કરશો અને ફોર્મને કન્ફર્મ કરશો એટલે જે પહેલી અરજી થયેલી હશે તે અરજી આપોઆપ રદ થઈ જશે અને જે તમે બીજી અરજી કરી તે કન્ફર્મ ગણાઈ જશે। માટે જો કોઈ પણ જાતની એરર આવતી હોય તો તમે બીજી વખત અરજી કરીને ચેક કરી શકો છો। જેવા તમે બીજી વખત અરજી કરશો એટલે પહેલી અરજી આપોઆપ રદ થઈ જશે। જી હા મિત્રો, જો પોલીસ ભરતીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તેમના તમામ જવાબ તમને આવી રીતે મળતા રહેશે। માટે ખાસ કરીને હજી સુધી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।